अस्सलामुअलैकुम। कभी इस मकान से गुज़र गया, कभी उस मकान से गुज़र गया, तेरे आस्तां की तलाश में मैं हर आस्तां से गुज़र गया। कभी तेरा दर, कभी दर बदर, कभी अर्श पर, कभी फर्श पर, गम आशिक़ी तेरा शुक्रिया, मैं कहाँ कहाँ से गुज़र गया। दोस्तों, आखा गुजरातમાં અને આખા ભારતમાં વસ્તી ગણતરી 2027નો પહેલો તબક્કો ચાલુ થઈ ગયો છે। પહેલો તબક્કો 1 જૂન 2026થી 30મી જૂન 2026 સુધી ચાલશે। આ સમયગાળા દરમિયાન રાજ્યના દરેક ઘરમાં સરકારી ગણતરીદારો આવશે અને કુલ 34 પ્રશ્નો કરશે। આ પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે। કોઈ મકાન બાકી ન રહી જાય, કોઈ વ્યક્તિ બાકી ન રહી જાય, એનું ખાસ ધ્યાન રાખવાનું છે। આ તબક્કા દરમિયાન કયા કયા પ્રશ્નો પૂછવામાં આવશે અને એના જવાબ આપણે કઈ રીતે આપવા જોઈએ એ અંગે આજે આપણે ચર્ચા કરીશું। તમે સ્વગણતરી કરી હશે તો એમાં 28 પ્રશ્નો હતા, પણ આમાં જે સરકારી ગણતરીદાર આવીને ગણતરી કરશે એમાં 34 પ્રશ્નો હશે, કેમ કે એમાં મકાન નંબર વગેરેનો પણ સમાવેશ છે। તો જ્યારે સરકારી ગણતરીદાર આવશે અને તમારા ઘરે આવીને પ્રશ્ન કરશે, એમાં એક છે મકાન નંબર અને એક છે ઘર નંબર। મકાન અને ઘરમાં શું તફાવત છે? દાખલા તરીકે તમારા ઘરમાં નીચે અલગ ફેમિલી રહે છે, ઉપર અલગ ફેમિલી રહે છે, તો આ મકાન તો એક જ છે પણ બે ઘર છે। જ્યારે બંને ઘરોમાં અલગ અલગ રસોડું હોય, તો જો 3 માળ હોય અને આખા 3 માળમાં એક જ કુટુંબ હોય અને 3 માળમાં એક જ રસોડું બધાનું ભેગું હોય, તો એ મકાન પણ એક ગણાય અને ઘર પણ એક ગણાય। પણ જો 3 માળ પર અલગ અલગ રહેતા હોય, अलग अलग कुटुंब होय, अलग अलग रसोड़ू होय, तो ये 3 कुटुंब गणाशे, 3 घर गणाशे। मकान एक छे पण घर 3 गणाशे। आ एक पहली बात थई। आ वस्ती गणतरी में घर यादीकरण एटले के पहला तबक्कामां घरोनी गणतरी करवानी छे। घरोनी गणतरी में जेटला घरो छे, दुकान होय तो दुकान, मस्जिद होय तो मस्जिद, स्कूल होय तो स्कूल, हॉस्पिटल होय तो हॉस्पिटल, आ बधानी गणतरी थशे। तो प्रश्न नंबर 7 छे घर विषे, के घर રહેણાંક छे के बिन રહેણાંક। दाखला तरीके एकली दुकान होय तो एनी पण गणतरी थशे, पण ए बिन રહેણાંક गणाय। मस्जिद छे एनी पण गणतरी थशे, ए बिन રહેણાંક कहेवाय। कोई मकान एवुं होय के ज्यां રહેતા પણ હોય ને ત્યાં દુકાન ચલાવતા હોય, ત્યાં દરજીની દુકાન ચલાવતા હોય, ત્યાં જ કોઈ કરિયાણું વગેરે વેચતા હોય, તો જો બંનેનો દરવાજો એક જ હોય તો એ સંજોગોમાં એ ત્યાં રહેણાંક પણ ગણાય અને સાથે સાથે ત્યાં અન્ય આર્થિક પ્રવૃત્તિ થાય છે એવું પણ ગણાશે। તો ખાસ આ તબક્કામાં એટલું યાદ રાખીશું કે રહેણાંક, બિન રહેણાંક તમામ પ્રકારના મકાનોની અને ઘરોની ગણતરી થવાની છે। તો 34 પ્રશ્નોમાં 7મો પ્રશ્ન જે છે, મકાન રહેણાંક છે કે બિન રહેણાંક, કે રહેણાંક સાથે અન્ય પ્રવૃત્તિ થાય છે, આમ આ બધું જ પૂછવામાં આવશે। 7મા પ્રશ્ન પછી જો આ મકાન બિન રહેણાંક હોય એટલે કે એકલી દુકાન હોય તો 7 પછીના કોઈ પ્રશ્નો નહીં, સીધો 34મો પ્રશ્ન એટલે કે મોબાઈલ નંબર। પણ રહેણાંક ઘર હોય એટલે કે ત્યાં રહેતા હોય તો આગળ 8મો 9મો અને છેક 34 સુધી પ્રશ્નોના જવાબ આપવાના છે। આ એક વાત સ્પષ્ટ થઈ। પ્રશ્ન નંબર 10, કુટુંબમાં રહેતા માણસોની સંખ્યા। પ્રશ્ન 4, 5, 6 એ તો ઘરની સ્થિતિ વિશે છે કે ઘર કાચું છે, પાકું છે વગેરે, અને 8, 9 છે પણ એ વિશે છે। તો 7 પછી જે 10મો પ્રશ્ન છે, કુટુંબમાં રહેતા માણસોની સંખ્યા। જો તમે નીચે ઉપર અલગ અલગ લખાવ્યું હોય તો નીચે કેટલા માણસો રહે છે એની સંખ્યા લખાવવાની છે। આ પહેલા તબક્કામાં ખાલી સંખ્યા લખવાની છે, કોઈના નામો લખવાના નથી, કોઈ ડોક્યુમેન્ટ આપવાના નથી।
તો ઘરમાં કેટલા માણસો રહે છે એ તમામની સંખ્યા લખાવવાની. દાખલા તરીકે કોઈ છોકરો બહાર ભણવા ગયો છે, બહાર પડવા ગયો છે, કોઈ છોકરી બહાર રહે છે પણ એ ટેમ્પરેરી ગઈ છે, કોઈ હજમાં ગયા છે પણ રહે છે તો અહીંયા જ, તો એમની સંખ્યા અહીંયા લખાવવાની રહેશે. તો આ પ્રશ્ન નંબર 10, કુટુંબમાં રહેતા માણસોની સંખ્યા. પ્રશ્ન નંબર 11, મુખ્ય માણસનું નામ. ઘર આ માહિતી જેણે આપી એવી કોઈ મુખ્ય માણસમાં એવું જરૂરી નથી કે ઘરના જે સૌથી મોટા હોય, સૌથી વડીલ હોય એમનું જ નામ લખવાનું, કોઈ પણ વ્યક્તિનું નામ લખાવી શકો. તો પ્રશ્ન નંબર 11 છે મુખ્ય માણસનું નામ. પ્રશ્ન 12 છે એની જાતિ, કે પુરુષ છે કે સ્ત્રી. અને પ્રશ્ન 13 એની જ્ઞાતિ. જ્ઞાતિ એટલે કે એસસી છે, એસટી છે કે અન્ય છે. બીજા તબક્કામાં જ્યારે ફેબ્રુઆરી 2027માં આપણે ગણતરી કરીશું ત્યારે ઘરના તમામ માણસોના નામ લખીશું. આ બીજો તબક્કો છે, એ રમજાન માસ દરમિયાન થશે. ત્યારે તમામના નામો, તમામ કેટલું ભણ્યા છે એ બધી જ માહિતી આપવાની છે અને તમામની જ્ઞાતિ પણ લખવાની છે. દરેકનો ધર્મ અને જ્ઞાતિ એ ગણતરી બીજા તબક્કામાં થશે. અત્યારે તો પ્રશ્ન 10માં કુટુંબમાં રહેતા માણસોની સંખ્યા અને પ્રશ્ન 11માં મુખ્ય માણસનું નામ, પ્રશ્ન 12માં મુખ્ય માણસની જાતિ એટલે કે પુરુષ છે કે સ્ત્રી, અને પ્રશ્ન 13માં છે મુખ્ય માણસની જ્ઞાતિ. જ્ઞાતિ એટલે કે એસસી છે, એસટી છે કે અન્ય છે. મુસ્લિમોમાં સામાન્ય રીતે એસસી આવતા નથી, અનુસૂચિત જાતિ એમાં આવતા નથી. અનુસૂચિત જનજાતિમાં, એસટીમાં અમુક મુસ્લિમો આવે છે, એટલે મોટા ભાગે અન્યમાં આવશે. પણ બીજા તબક્કામાં તમારે આ ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ પ્રશ્ન નંબર 11 થયો. પ્રશ્ન 11, 12 અને 13 આ 3 પ્રશ્નો થયા. 14 થી 34 છે એ માત્ર કુટુંબો માટે ભરવાના છે. જો એ મકાન ત્યાં દુકાન છે, રહેતા નથી, તો બાકીના પ્રશ્નો ભરવાના થાય નહીં. બીજી એક વાત કે જો તમે સ્વગણતરી કરી હોય, તમે સ્વગણતરી કરી હોય એ સંજોગોમાં તમારી પાસે એક આઈડી મોબાઈલ ઉપર આવેલું હશે. જ્યારે ગણતરીદાર આવે તમને પૂછે અને તમે સ્વગણતરીનો આઈડી આપો જે 12 અંકોનું છે, એચથી શરૂ થાય છે, તો એ આઈડી આપો. ગણતરીદાર પોતાના મોબાઈલમાં એ આઈડી નાખશે એટલે સીધી તમારી ભરેલી માહિતી એમાં ખુલી જશે. જો તમે પહેલાં માહિતી ભરવામાં કોઈ ભૂલ કરી હોય તો આ સંજોગોમાં ગણતરીદાર પાસે તમે તમારી માહિતી સુધારી શકશો. એનું ખાસ ધ્યાન રાખજો. હવે પ્રશ્ન 14, ઘરની માલિકીનો દરજ્જો. આ પણ એક ખાસ પ્રશ્ન છે કે ઘર પોતાનું છે કે ભાડાનું છે. તો અહીંયા પ્રશ્ન 14માં 4 ઓપ્શન હશે. પહેલો ઓપ્શન છે કે આ ઘર માલિકીનું છે, તો 1 નંબર આવશે. આ ઘર ભાડાનું છે પણ મારું માલિકીનું ઘર અન્ય જગ્યાએ છે, તો 2 નંબર આવશે. ત્રીજું કે આ ઘર ભાડાનું છે, કેમ કે સરકાર એવું જોવા માગે છે કે કેટલા લોકોનું પોતાનું મકાન છે ને કેટલા લોકોનું પોતાનું મકાન નથી. તો જો ભાડાના મકાનમાં રહેતા હોય તો 3 નંબર આવશે અને અન્ય હોય તો 4 આવશે. દાખલા તરીકે ઉપર નીચે રહે છે, પિતા નીચે રહે છે, એનું કુટુંબ નીચે રહે છે, પુત્ર ઉપર રહે છે, પણ આ મકાન પિતાની માલિકીનું છે, પુત્રનું પોતાનું મકાન નથી. તો પિતા માટે તો એ નીચેના કુટુંબ માટે પોતાનું મકાન એમ આવશે, પણ ઉપર માટે અન્ય આવશે એટલે કે એનું પોતાનું મકાન નથી. આ ખાસ ધ્યાન રાખવાનું છે. પ્રશ્ન 16, ઘરમાં રહેતા દંપતીઓની સંખ્યા. ક્યાં ઘરમાં કેટલા જોડા રહે છે, કેટલા ઝૌજૈન રહે છે. દાખલા તરીકે તમે ઉપર નીચે અલગ અલગ લખાવ્યું તો એ સંજોગોમાં નીચે એક જોડું અલગ રહે છે, ઉપર એક જોડું અલગ રહે છે, તો બંને કુટુંબોની અલગ અલગ માહિતી ભરાશે. પણ જો બંનેનું રસોડું એક હોય તો એ સંજોગોમાં જોડા એક જ સાથે લખાશે, તો 2 જોડા એમ લખી શકાય. તો આ પ્રશ્ન 16માં દંપતીની સંખ્યા. દંપતી એટલે પતિ પત્ની બંને હોય તો એક જોડું કહેવાય. જો બેમાંથી કોઈ એકનું અવસાન થયું હોય તો એ સંજોગોમાં એ જોડું ગણાય નહીં. આ બાબતોનું ખાસ ધ્યાન રાખો. પ્રશ્ન
17 થી 25 છે એ ઘરની સુવિધાઓ વિશે છે. ઘરમાં પાણીની વ્યવસ્થા કઈ રીતની છે, લાઇટની વ્યવસ્થા કઈ રીતની છે, સ્નાન ગૃહ છે કે નહીં, આવા પ્રશ્નો એ સામાન્ય છે, તમે લખાવી શકો છો. ગટર વ્યવસ્થા કઈ રીતની છે, ગટર ખુલ્લી છે કે બંધ છે અને છે કે નહીં, આ પ્રશ્ન છે. તો 17 થી 25 આ પ્રકારના પ્રશ્નો છે. અને 26 થી 33 સુધીના પ્રશ્નો, એમાં ઘરમાં રેડિયો છે કે નહીં, ટેલિવિઝન છે કે નહીં, મોબાઈલ છે કે નહીં, ઇન્ટરનેટ કનેક્શન છે કે નહીં, આ પ્રકારના પ્રશ્નો છે જે તમે તમારી રીતે લખાવી શકો છો. છેલ્લો પ્રશ્ન 34, મોબાઈલ નંબર. એ મોબાઈલ નંબર આપવાનો રહેશે. તમે માહિતી ભરાવી, ગણતરીદારે માહિતી ભરી લીધી, એણે ક્લિક કરીને એને સેવ કરી લીધી. આમ છતાં જો તમને બાદમાં ખ્યાલ આવે કે અમુક માહિતી અધૂરી રહી ગઈ છે, કોઈ 1-2 વ્યક્તિની ગણતરી ઓછી થઈ છે, તો બાદમાં 2-4 દિવસ પછી પણ તમે ગણતરીદારનો સંપર્ક કરીને એડિટ કરાવી શકો છો, ભૂલ સુધારી શકો છો. ગણતરીદાર બાદમાં પણ જ્યાં સુધી 30 તારીખ પૂરી ન થાય અથવા એમણે અંતિમ કામગીરી પૂર્ણ ન કરી હોય ત્યાં સુધી ગમે ત્યારે ક્લિક કરીને આમાં સુધારો કરી શકાશે. એટલે કોઈ માહિતીમાં ભૂલ રહી ગઈ હોય તો તમે બાદમાં પણ 2-4-5 દિવસ પછી પણ સુધારો કરાવી શકો છો. ખાસ યાદ રહે કે આ ઘર યાદીકરણનો તબક્કો ચાલે છે. 1 જૂનથી 30મી જૂન સુધી ચાલશે. આખા વિસ્તારમાં સરકારનો આશય એવો છે કે કોઈ વ્યક્તિ બાકી ન રહી જાય, કોઈ મકાન બાકી ન રહી જાય. એટલે જો આ સમયગાળા દરમિયાન તમારા ઘરમાં કોઈ ગણતરીદાર ન આવે, 10-15 દિવસ થઈ જાય ને કોઈ ના આવે, તો તમારે સંપર્ક કરીને, જે તે જાણીતા વ્યક્તિનો સંપર્ક કરીને અથવા સરકારી અધિકારીઓનો, ગણતરીદારનો સંપર્ક કરીને તમારે પોતાની માહિતી ભરાવવાની છે. યાદ રાખો કે આ પહેલા તબક્કામાં કોઈ પણ મકાન છૂટી ન જાય, કોઈ પણ વ્યક્તિઓની સંખ્યા લખાવવાનું રહી ન જાય, એનું ખાસ ધ્યાન રાખશો. તો આ વસ્તી ગણતરી 2027 આખા દેશમાં થઈ રહી છે. પહેલો તબક્કો 1 જૂનથી 30મી જૂન સુધી છે અને બીજો તબક્કો 1 ફેબ્રુઆરી 2027થી 28મી ફેબ્રુઆરી 2027 સુધી રમજાન માસ દરમિયાન કરવામાં આવશે. તો આ ગણતરીમાં કોઈ પણ બાકી ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો. કોઈ મકાન છૂટી ન જાય એના માટે ખાસ જે સમાજ સેવકો છે, મોહલ્લાના આગેવાનો છે, એ ખાસ ધ્યાન રાખે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ.